વાહન ચાલકો અને ગૃહિણીઓને મળી શકે નવા વર્ષની ભેટ। સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાની શક્યતા છે। જાન્યુઆરીથી સીએનજી અને પીએનજીના ભાવ ઘટી શકે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડે ટેરિફમાં ઘટાડાની જાહેરાત કરી છે, જેથી ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા ઘટાડો થશે। સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, વાહન ચાલકો અને ગૃહિણીઓને નવા વર્ષની ભેટ મળી શકે છે। હવે સીએનજી અને પીએનજીમાં ઘટાડાની ક્યાંક સંભાવનાઓ છે, શું છે માહિતી? બિલકુલ મયુરી, ન્યૂ યરની ભેટ ભાજપ સરકાર દ્વારા આપવામાં આવશે તેવી અત્યારે વાત કરવામાં આવી રહી છે। તેનું કારણ મુખ્ય એક છે કે પીએનજીઆરબી એટલે કે જે મુખ્ય બોર્ડ છે પીએનજીનું, તેમના દ્વારા ટેરિફમાં છે તે ઘટાડો કરવામાં આવ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે યુનિટ છે પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા ભાવ છે તે ઘટાડો થઈ શકે છે। ત્યારે હાલમાં આપણે સીએનજી પંપ ખાતે જ ઊભા છીએ। મારી પાછળ અત્યારે હાલમાં આપ દ્રશ્યો પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે અત્યારે પંપમાં જે લાઈનો છે અહીંયા રિક્ષાની લાગેલી છે અને ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો બતાવવાનું કારણ માત્ર એક જ કે અત્યારે હાલમાં જે લાઈનો લાગેલી છે તે લાઈનો ક્યાંક ને ક્યાંક વધી શકે છે, કારણ કે લોકો છે તે પોતે ગેસનું જે વેચાણ થઈ રહ્યું હોય ને જે અત્યારે હાલમાં જે પ્રમાણેનો ભાવ અહીંયા જોવા મળી રહ્યો છે, સાથે જ તે પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો જે ભાવ ઘટાડો થઈ શકે છે અને જે ટેરિફમાં ઘટાડો અત્યારે હાલમાં થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ વસ્તુઓ એકસાથે એકઠી થઈ છે અને તેને જ લઈને અત્યારે હાલમાં લોકોની એવી માંગ પણ હતી ને સાથે જ તે લોકોની એવી અપેક્ષા, અને તે અપેક્ષા ક્યાંક ને ક્યાંક હવે પૂરી થશે। જે યુનિટ પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા ભાવ છે તે ક્યાંક ને ક્યાંક ઘટી શકે છે ને સાથે જ તે જે પ્રમાણે મેં અગાઉ વાત કરી કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ દ્વારા ટેરિફમાં ઘટાડાની એક જાહેરાત કરવામાં આવી છે અને તેના જ પગલે ક્યાંક ને ક્યાંક 1 જાન્યુઆરી 2026થી સીએનજી અને ઘરેલું જે પાઇપ નેચરલ ગેસ એટલે કે પીએનજી તે બંનેના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા જેટલો ઘટાડો છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળશે। પીએનજીઆરબીના એક સભ્ય એવું પણ જણાવ્યું છે કે ટેરિફ માળાથી પરિવહન ક્ષેત્રને અને ગૃહિણીઓને કિચન બજેટને સીધો લાભ મળશે। અગાઉ 2023માં જે જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી તેને હેઠળ ગેસના ભાવ 3 જુદા જુદા અંતર આધારિત ઝોન વાઇઝ છે તે ગોઠવવામાં આવ્યા હતા, એટલે કે 200 કિલોમીટર, 1200 કિલોમીટર અને તેથી વધુ પર નિર્ભર હતા। 200 કિલોમીટર સુધી 42 રૂપિયા, 300 થી 1200 સુધી 80 રૂપિયા અને 1200 કિલોમીટરથી વધુ હોય તો તેમાં 107 રૂપિયા ટેરિફ છે તે લગાડવામાં આવતું, પરંતુ હવે તેને ઘટાડીને 80 રૂપિયાથી 107 રૂપિયા સુધી જે અગાઉ હતું તેને હવે ઘટાડવામાં આવશે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે નવી વ્યવસ્થા છે તે અમલમાં બનશે। અહીં ઘણા બધા રિક્ષા ચાલકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા रिक्शा चालक છે, શું નામ છે આપનું? ओम प्रसाद। ऐसा बोला जा रहा है कि जनवरी शुरू होगी तो गैस के भाव में 2 से 3 रुपया कम हो जाएगा, क्या लगता है? मुझे तो नहीं लगता हो जाएगा कम। नहीं, ऐसा होने वाला है, ऐसा पीएनजीआरबी बोल रही है, तो आपको क्या लगता है अगर कम हो जाए तो अच्छा है? अच्छा है ना, तो बहुत ड्राइवरों में राहत मिलेगी, थोड़ी बहुत अच्छा लगेगा हमको भी भराने में। બિલકુલ, અત્યારે જે પ્રમાણે એક ખુશી છે તે સાંભળતા જ આવી જાય છે કે 2 થી 3 રૂપિયા જો ઘટાડો થશે તે ખૂબ જ સારો, એક સરળતાથી લોકો છે તે પહોંચે। જ્યારે આ ભાવની જે રાહતની ખબર જે સાંભળે છે ત્યારે ખૂબ જ ખુશી છે તે ક્યાંક ને ક્યાંક તેમની સામે મળે છે અને જે પ્રમાણે ટેરિફની વાત કરવામાં આવી, લોકોને જ્યારે અત્યારે સામે કહેવામાં પણ આવે છે ત્યારે પણ તેમને એવું કીધું કે ઘટાડો થાય તેવું લાગતું નથી, પરંતુ ઘટાડો થાય જ થશે અને તે ક્યાંક ને ક્યાંક ન્યૂ યરમાં ભાજપ સરકાર દ્વારા ભેટ છે તે આપવામાં આવશે તેવું અત્યારે પીએનજીઆરબીના બોર્ડ દ્વારા જે ટેરિફમાં ઘટાડો થયો છે તેને લઈને એક બાબત છે તે અત્યારે આંકવામાં આવી રહી છે। મયુરી, મિહિર, માહિતી આપવા બદલ